આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ગુજરાતમાં લોકસભા વિધાનસભા અને પેટા ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડતા વિવિધ લોકસભાની બેઠકો માટે ઉમેદવારી ફોર્મની વહેંચણી શરૂ થઈ છે. અમરેલીમાં લોકસભા મતવિસ્તાર માટે ગઈકાલે 25 ફોર્મની વહેંચણી થઈ હતી. પંચમહાલમાં પ્રથમ દિવસે 38 ફોર્મ ઉપડ્યા હતા, તો ભાવનગરમાં પ્રથમ દિવસે 14 ફોર્મની વહેંચણી થઈ હતી. આ તરફ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રક ભરાશે. દાદરાનગર હવેલીની બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે, જ્યારે કે દીવ દમણની બેઠક સામાન્ય છે. ગાંધીનગર લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે તેમની પત્ની સોનલ શાહ આજે પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી હોવાના કારણે અમિત શાહ પોતાના મતવિસ્તારમાં પ્રચાર માટે સમય ફાળવી શક્યા ન હોય તેમના પત્ની આજે તેમની માટે ચૂંટણી પ્રચાર કરશે. આ પૂર્વે તેમના પુત્ર જય શાહે પણ એક સંવાદ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. અમિત શાહ ઉમેદવારીપત્ર ભરવાના એક દિવસ પૂર્વે એટલે કે 18 એપ્રિલે ગાંધીનગર ખાતે રોડ શો કરશે. તેઓ બીજી વાર ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત રાજ્યભરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થાય અને મુક્ત અને મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર મહેશ પટેલના નેતૃત્વમાં યોજાઈ રહ્યા છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ખાસ કરીને જાહેર રજાઓમાં અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક પ્રજાજનો માટે મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સિગ્નેચર કેમ્પેઈન સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મહેસાણા નગરપાલિકાની વાન શહેરના ઘરોમાંથી કચરો એકઠો કરીને સાથે મતદાન જાગૃતિનો સંદેશો પણ આપી રહી છે. જિલ્લાના બેચરાજી તાલુકાના મહાદેવપુર ગામની પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી તાલીમ દરમિયાન અવસાન પામેલ શિક્ષકના પરિવારને 15 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ખેડા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે 27 માર્ચના રોજ ઠાસરા વિધાનસભા મતવિસ્તારમાં પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પોલિંગ ઓફિસર 1 તરીકેની તાલીમ માટે આવેલા પિનાકીન મેકવાનનું અવસાન થયું હતું. અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવના હસ્તે પિનાકીન મેકવાનના પિતા ભાઈલાલભાઈને વળતરની રકમ ચૂકવવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યની સરહદે આવેલા રાજસ્થાન સરહદે કડક ચેકિંગ હાથ ધર્યું છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા પાસે આવેલા રાજસ્થાન બોર્ડર પર તેમજ જિલ્લાના મુખ્ય માર્ગો અને સરહદી વિસ્તારમાં મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર ચેકપોસ્ટ બનાવી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૈત્ર મહિનામાં યોજાતી મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ વિવિધ રાજ્યોમાંથી આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર શ્વેતા તિવેતિયાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પરિક્રમાર્થીઓ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને શનિવારે અને રવિવારે તથા તહેવારના દિવસોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પરિક્રમા અર્થે આવતા હોય છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા સંપન્ન કરે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગત રાત્રે નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડે સમગ્ર પરિક્રમા રૂટ પર પદયાત્રા કરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્તપણે પ્રવાસીઓ માટે પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અનુસાર આજથી લેસર શો સાંજે 7:15 કલાકના બદલે 7:30 કલાકે શરૂ થશે. તેવી જ રીતે નર્મદા મહાઆરતી સાંજે 8 કલાકના બદલે સાંજે 8:15 કલાકથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે આ અંગે એસઓયુ સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે બંને સ્થળોએ જવા માટે નિઃશુલ્ક ધોરણે બસ સુવિધા ઉપલબ્ધ છે. લેસર શો બાદ પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે પ્લેટફોર્મ નંબર 5 અને 6 થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે.
મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક દ્વારા સહકાર સે સમૃદ્ધિ પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા જિલ્લાની 21 દૂધ મંડળીઓને દૂધના પગારની લેવડ દેવડ માટે એટીએમ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 121 દૂધ મંડળીઓમાં એટીએમ મશીન કાર્યરત થઈ ગયા છે. સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરીની આવક શરૂ થઈ છે. રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થતાં ગ્રાહકોની ભીડ શરૂ થઈ છે. ગીરની કેસર કેરીની જેમ પોરબંદરના બરડા વિસ્તારની કેસર કેરી પણ દેશ વિદેશમાં લોકપ્રિય છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી સામે સારા ભાવ મળતા ખેડૂતો પણ ઉત્સાહી છે. જોકે બજારોમાં મોટા પાયે કેરીનો પુરવઠો પહોંચતા થોડો સમય લાગશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો.